તો અમદાવાદના ઓગણજ ખાતે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા એક મોટી કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 1111 ટ્રેક્ટરો સાથે નીકળેલી આ રેલીમાં ખેડૂત સંગઠનોની મોટી ભાગીદારીની અપેક્ષા હતી, પરંતુ ઘટનાસ્થળે સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી હતી। આયોજનમાં પારદર્શિતાના અભાવે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે તેમને રેલી કે કાર્યક્રમ વિશે અગાઉથી કોઈ માહિતી આપવામાં આવી ન હતી, જેના કારણે સવારથી ખેડૂતોને પહોંચેલા 20થી વધુ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સામે અસંતોષ વ્યક્ત કરી આ યાત્રામાં જોડાવાની સાફ ના પાડી દીધી। ખેડૂતોનું કહેવું છે કે આ એક રાજકીય સ્ટેજ છે અને તેઓ ખેડૂતોના નામે થતા આવા રાજકારણનો હિસ્સો બનવા માંગતા નથી। આ ઘટનાએ વિપક્ષોની આયોજન શક્તિ અને ખેડૂતો સાથેના સંવાદ પર પણ સવાલ ઊભા કર્યા છે। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યો છો, કેવી રીતે ઓગણજ ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે। ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે અને તેમના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે, નારા લગાવવામાં આવી રહ્યા છે અને તેઓ હલ્લાબોલ પણ કરી રહ્યા છે। ત્યારે હાલમાં ત્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સ્થિતિ નિયંત્રણમાં રાખવામાં સરળતા પડે। પણ જેવી રીતે દ્રશ્ય આવી રહ્યા છે ત્યાં એમાંથી એવું લાગી રહ્યું છે કે સ્થિતિ નિયંત્રણમાં ના હોય તેવા દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ ખેડૂતો જેવી રીતે આક્રમક બન્યા છે તેના લીધે સ્થિતિ નિયંત્રણમાં નથી રહી શકતી। આ નિયંત્રિત છે સ્થિતિ। ત્યારે 20થી વધુ સંગઠનોમાં નારાજગી પણ જોવા મળી રહી હતી। અમદાવાદના ઓગણજમાં કિસાન યાત્રાનો વિરોધ જેવી રીતે થઈ રહ્યો હતો, ખેડૂતોની ટ્રેક્ટર યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ત્યારે પોલીસનો પણ ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હોબાળો તેમણે જેવી રીતે મચાવ્યો હતો, ત્યારબાદ કૂચ દરમિયાન અનેક ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને 20થી વધુ સંગઠનોમાં નારાજગી વ્યાપી હતી। આયોજન અંગે પૂર્વ જાણ ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે આ કોઈ રાજકીય સભા નથી। ગાંધીનગર કૂચ પહેલા ખેડૂતોમાં સંતોષ વ્યાપ્યો છે। રાજકીય નેતાઓ સામે ખેડૂતોનો ખુલ્લો વિરોધ જોવા મળી રહ્યો છે। 1111 ટ્રેક્ટર સાથેની યાત્રામાં વિવાદ સર્જાયો છે। અત્યારે ખેડૂતો જે પોતાનો હક માંગવા માટે અત્યારે ઓગણજ ખાતે જે પહોંચ્યા છે, અમિતભાઈ ચાવડા પણ ટ્રેક્ટર ચલાવીને પોતે જે અહીંયા પહોંચ્યા છે। અમિતભાઈ, ખેડૂતો સાથે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, પોતાના માલિકીના ખેતરો જે છે તેમાં વીજપોલ જે છે ગેરકાયદેસર નંખાઈ રહ્યા છે। ગેરકાયદેસર જ કહેવાય, કારણ કે પોતાની માલિકીની પરમિશન નથી, તે છતાં હજી પણ ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારનો કોઈ પણ સ્ટેટમેન્ટ આપતી નથી। તે વિશે તમારું શું કહેવું છે? મારે ગુજરાતના લોકોને કહેવું છે કે તમારા ઘરના આંગણામાં કોઈ અદાણીની કંપની આવીને સીધો ખોદકામ કરવા માંડે, પોલ ઊભો કરવા માંડે તો તમારા પર કેવું વીતે? તમારું શું રિએક્શન હોય? ગુજરાતનો ખેડૂતના ખેતરમાં ખેતરની વચ્ચોવચ્ચ વીજ પોલ ઊભો કરવામાં આવે, ખેડૂતને કોઈ નોટિસ નહીં, કોઈ ખબર ના હોય, એની વાત ના સંભળાય, એને કોઈ પૂરતું વળતર ના મળે અને એનો વિરોધ જ્યારે ખેડૂત કરે તો એની પર પોલીસ દ્વારા લાઠીઓ ચલાવવામાં આવે, ઢસડીને જેલમાં પૂરવામાં આવે અને એની માટે જ્યારે આખા ગુજરાતમાંથી આ ખેડૂતો લડવા નીકળે તો ગાંધીનગર જવાની પરમિશન ના આપવામાં આવે તો આ જે અન્યાય થઈ રહ્યો છે, હું માનું છું કે જે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ખેડૂતો પર જોર જુલમ અત્યાચારને જે શોષણ થતું હતું એના કરતાં વધારે આ ડબલ એન્જિન સરકારમાં આ સરકાર ખેડૂતોનું શોષણ પણ કરે છે, અન્યાય પણ કરે છે અને એની પર અત્યાચાર પણ કરે છે। એટલા જ માટે આખા ગુજરાતના ખેડૂતો ભેગા થયા છે કે પોતાના ખેતરમાં જે વીજ પોલ નખાય તો એની સંમતિ હોવી જોઈએ, પૂરતું વળતર મળવું જોઈએ, માસિક ભાડું મળવું જોઈએ,
સાથે સાથે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. ખોટી જમીન માપણીને લીધે ભાઈઓ વચ્ચે છેડા પડોશો વચ્ચે ખોટી જમીન માપણી રદ થવી જોઈએ અને ખાતર બિયારણ સારી રીતે મળવું જોઈએ. આવી નાની માંગણીઓ લઈને ખેડૂતોને છેક ગામથી લઈને ગાંધીનગર સુધી આવવું પડે એનો સ્પષ્ટ મતલબ છે કે આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે અને એ સરકાર સામે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. અમિતભાઈ, મારો એક છેલ્લો પ્રશ્ન છે. મહિલાઓની માટે આગળ મતલબ બેટી પઢાઓ બેટી બચાવો કરીને એક આંદોલન જે કરવામાં આવ્યું હતું, જે રીતના એક સ્લોગન છે મોદી સાહેબનો, પરંતુ મહિલાને જે છે તે ખેતરમાં ઢોરમાર મારવામાં આવે છે, પોતાના ખેતરમાં જે વીજ પુલ નાખવા આવે છે તેમને રોકવામાં આવતા એક મહિલાને જે છે ઢોર મારવા લાકડીએ વડે મારવામાં આવે છે, તે વિશે તમારી શું વિચારધારા છે? મેં પહેલાં જ કીધું કે અંગ્રેજોના શાસનમાં જે રીતે અત્યાચાર થતો હતો, જે રીતે શોષણ થતું હતું, એવું જ આ લોકશાહીમાં પણ થઈ રહ્યું છે. તો એ સંજોગોમાં જ્યારે શાસકો આ રીતે શોષણ કરે છે, અન્યાય કે અત્યાચાર કરે છે, ત્યારે લોકો રસ્તા પર ઉતરે છે અને આ રસ્તા પર ઉતરીને લડાઈ લડવા નીકળ્યા છે. અહીંયાથી લોકો ગાંધીનગર સુધી જવાની મંજૂરી નથી આપતા, પોલીસ રોકે છે, પણ એમાં પણ અહીંયાથી નક્કી કરેલા આગેવાનો ગાંધીનગર પહોંચશે ને ગુજરાતના ખેડૂતોની વાત જે છે, ગુજરાતના ખેડૂતોની જે માગણી છે એને જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો, એક તરફ ખેડૂતોના ટ્રેક્ટર છે, ત્યારબાદ બીજી તરફ પોલીસનું જેસીબી છે, બંને સાથે જેવી રીતે વિરોધ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપ જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવી રીતે ખેડૂતો ટ્રેક્ટરો લઈને આંદોલન કરવા પહોંચ્યા છે. ત્યારે હાલમાં જે દ્રશ્યો તો સામે આવી જ રહ્યા છે, પણ સાથે તમે જે બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો, ખેડૂતોના ટ્રેક્ટર અને એક બાજુ પોલીસનું જેસીબી છે, ત્યારે તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે. તો આ ખેડૂત દ્વારા હલ્લાબોલ કરવામાં આવી રહ્યો છે અને તેઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે એક તરફ ખેડૂતોના ટ્રેક્ટરના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પોલીસનું જેસીબી જેવી રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યો છો કે જેવી રીતે જેસીબી દેખાઈ રહ્યું છે તેના ઉપર ચડીને પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, જેથી કરીને પોલીસનું પણ તેઓ વાત ના સાંભળતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને આ હલ્લાબોલ રોકવા માટે પોલીસ સક્રિય છે. ગાંધીનગર તરફ ખેડૂતો રવાના. ઓગણજમાં ટ્રેક્ટર મૂકીને ખેડૂતો ગાંધીનગર રવાના થયા છે. કોંગ્રેસના સમર્થનને લઈને ખેડૂતોમાં બે ફાટા જોવા મળ્યા છે. કોંગ્રેસ રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે. કેટલાક ખેડૂતોએ કહ્યું છે કે કોંગ્રેસ અમારા માટે અવાજ ઉઠાવ્યો છે. બંને તરફ ખેડૂતો બોલી રહ્યા છે. એક તરફ જેવી રીતે ગાંધીનગર તરફ ખેડૂતો જવા માટે રવાના થયા છે, ઓગણજમાં ટ્રેક્ટર મૂકીને ગાંધીનગર તેઓ રવાના થયા છે. પોલીસે એક તરફનો હાઈવે કર્યો પોલીસે કોર્ડન કર્યું છે એક તરફનો હાઈવે. ત્યારે મોટી સંખ્યામાં જેવી રીતે ખેડૂતો ઉપસ્થિત છે. ખેડૂતોનો હલ્લાબોલ અધિકાર માટે ખેડૂતોનું આંદોલન જેવી રીતે ઉગ્ર બનતું જઈ રહ્યું છે, ત્યારે તેમના દ્વારા કોંગ્રેસનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમુક લોકો કોંગ્રેસનો સાથ પણ આપી રહ્યા છે અને તેમની વાત પણ માની રહ્યા છે, પણ જેવી રીતે હાલમાં ખેડૂતો આક્રમક બન્યા છે, ત્યારે દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે તેમના દ્વારા હલ્લાબોલ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે અને તેઓ ગાંધીનગર તરફ રવાના થયા છે. ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાઈ ગયા છે. જી સ્મિત, જેવી રીતે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે, ત્યારે હાલમાં જેઓ ઓગણજપા ટ્રેક્ટર મૂકીને ખેડૂતો ગાંધીનગર તરફ રવાના થયા છે, શું છે વધુ વિગત? જી ભી વાત કરીએ તો અમુક જે સેક્ટરો જે છે, અમુક જે ખેડૂતો છે જે ગાંધીનગર જવા રવાના થયા છે. અમુક જે કોંગ્રેસ અને જે આમ આદમી પાર્ટીએ જે સભા રાખી હતી ત્યાં જે છે ખેડૂતો જોડાયા છે. આશરે વાત કરીએ તો 35 થી 40 સેક્ટરો જે છે અત્યારે ખેડૂત જે ઓગણજ ખાતે છે તેમાં જોડાયા છે. હજી પણ મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે આવી રહ્યા છે. ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો, પરંતુ તે સમજતા ન હતા અને ક્યાંક ને ક્યાંક અંદરથી કોઈએ બોલાચાલીના કારણે જે છે તે અંદરથી જે અંદર ગ્રાઉન્ડ હતું તેમાંથી જે છે બહાર આવી રહ્યા હતા અને બહાર આવતા ક્યાંક ને ક્યાંક અંદર વિખવાદ એવો જે થયો હતો ખેડૂતો અને કોંગ્રેસ વચ્ચે. ત્યારે જે છે ખેડૂતો જે રસ્તા ઉપર જે સર્વિસ રોડ હતો, એસપી રિંગ રોડ, ત્યાં જે છે ચક્કાજામ કરી દીધું હતું અને ચક્કાજામ કર્યા બાદ
જે છે તે ટ્રેક્ટર આડું કરીને જે તેની ઉપર ઉભા થઈ ગયા હતા અને જેસીબી ઉપર પણ આડું કરીને જે તે ઉભા થઈ ગયા હતા. પોલીસ દ્વારા હજી પણ ક્યાંક ને ક્યાંક 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. એક જે ખેડૂત પુત્ર હતો તેની પણ અટકાયત કરવામાં આવી છે. તેને અત્યારે જે શર્ટ પહેર્યો હતો તે શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો છે. તેને અત્યારે જે છે તે સાઈડમાં કરી દેવામાં આવ્યો છે. ડિટેન કરીને તેને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તે ખેડૂતો પણ ને પણ સમજવું જોઈએ, કારણ કે જે રીતે કોંગ્રેસ અને ખેડૂત વચ્ચે ક્યાંક ને બોલાચાલીના કારણે જે આમ ઇન્સાન જે હોય છે, આમ જે આદમી હોય છે, તે જે રસ્તા ઉપર જતો હતો તેને પણ જે રસ્તો જે આખો એસપી રિંગ રોડ ટોલ નાખવું છે તેને આખું બાનમાં લઈ લીધું હતું ને જે ખેડૂતો દ્વારા જે ઉગ્ર આંદોલન કરવામાં આવતું હતું તેમાં અત્યારે હાલમાં સ્થિતિની વાત કરીએ તો હાલની સ્થિતિ જે છે તે કાબુમાં આવી ગઈ છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે રીતના પોલીસ કાફલો પણ ઘટના સ્થળે છે ને અંદર જે છે તે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જી સ્મિત, જેવી રીતે કોંગ્રેસના સમર્થનને લઈને ખેડૂતોમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે કે અમુક ખેડૂતો કોંગ્રેસનો સાથ દઈ રહ્યા છે અને અમુક ખેડૂતો નથી આપી રહ્યા, તે અંગે શું છે વધુ વિગત? અંદરની વાત કરીએ તો અંદર જયારે આપણી પ્રદેશ 24 ગુજરાતની ટીમ હતી ત્યારે 2-3 ખેડૂતો હતા ત્યાંથી બોલાચાલી શરૂ કરી હતી કે અમને ખ્યાલ જ ન હતો કે અંદર કોંગ્રેસ અને જે આમ આદમી પાર્ટીના પોસ્ટર લાગેલા છે. અમને બસ એટલું જ કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો માટેની લડાઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે આગેવાનો દ્વારા કે અમારા ખભે બંદૂક રાખીને કોંગ્રેસ જે છે તે ફડાકો કરવાની તૈયારીમાં છે. એટલે અમુક જે ખેડૂતો હતા તેઓ અહીંથી નીકળી ગયા છે. પોલીસ દ્વારા પણ રસ્તાઓ જે છે બ્લોક કરીને જે છે તેમને સમજાવવામાં આવ્યા હતા કે જેને સભામાં જવું હોય સભામાં જાઓ અને જે ઘરે જવા માંગતા હોય તે ઘરે જાઓ. એટલે અમુક જે ખેડૂતો જે છે તે ઘરે પરત ફરી ગયા છે અને બનાસકાંઠા, સુરેન્દ્રનગર જે પટ્ટો જે છે તેના ખેડૂતો જે વિરંગામ સાઈડથી આવેલા હતા તેઓ લોકોને અત્યારે પરત કરવામાં આવ્યા છે. અને અમુક જે ખેડૂતો છે અત્યારે હાલ જે ગ્રાઉન્ડમાં જે છે તે અત્યારે કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની જે સભા યોજાવાની છે તેમાં છે. અમુક જે ખેડૂતો હતા તેઓ અત્યારે ગાંધીનગર જવા, જે ગણાકાંઠા જે ખેડૂતો હતા તે ગાંધીનગર જવા જે રવાના થયા છે. જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ઓગણજ ખાતે જેવી રીતે આ આંદોલન યોજાઈ રહ્યું છે ત્યારે અમુક ખેડૂતો કોંગ્રેસનો સાથ આપી રહ્યા છે અને અમુક ખેડૂતો સાથ નથી આપી રહ્યા, ત્યારે અમુક ખેડૂતો ગાંધીનગર તરફ રવાના થયા છે અને અમુક ખેડૂતો ઘરે પરત ફરી રહ્યા છે. જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જેવી રીતે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં નથી ત્યારે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પણ હાલમાં જેવી રીતે ખેડૂતો ઉગ્ર બન્યા છે ત્યારે કોંગ્રેસ પણ આવી હતી સમર્થનમાં, પણ જેમાં અમુક ખેડૂતો તેમનો સમર્થન કરી રહી છે પણ અમુક ખેડૂતો નથી પણ કરી રહ્યા. ત્યારે હાલમાં આગળ જે પણ અપડેટ આવતી રહેશે અમે જણાવતા રહીશું. પણ હાલમાં તો જેવી રીતે સ્થિતિ સામે આવી રહી છે કોંગ્રેસના સમર્થનને લઈને ખેડૂતોમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે અમુક ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કોંગ્રેસ અમારા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે આવી રીતે બે પક્ષોમાં ખેડૂતો છે અને જેમાં કોંગ્રેસનો અમુક સમર્થન આપી રહ્યા છે, અમુક નથી આપી રહ્યા. ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા મૈત્રી વ્યાસ આ મુદ્દે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી મૈત્રી, જેવી રીતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ઓગણજ ખાતે, હાલમાં ત્યાં કેવો માહોલ છે? બિલકુલ ત્યાં વાત કરીએ તો ખેડૂતોનું આંદોલન જે સવારથી ચાલી રહ્યું હતું, ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી પણ યોજવામાં આવી હતી. ત્યારે હાલ જે છે તે ઓગણજ ખાતેથી તમામ જે ખેડૂતો છે તે ઘરે જવા માટે રવાના થઈ રહ્યા છે. કોંગ્રેસ જે રીતે અહીંયા સભા રાખવામાં આવી હતી તેનો વિરોધ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અને ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ જે આંદોલન છે ખેડૂતોનું આંદોલન છે તેને રાજકીય આંદોલન બનાવવાની કોશિશમાં આવી રહી છે, જેને લઈને હાલ વિરોધ કરી રહ્યા છે. જે પોતાના ઘરે જવા માટે રવાના થઈ રહ્યા છે. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ઓગણજમાં ટ્રેક્ટર મૂકીને ખેડૂતો હવે ગાંધીનગર તરફ રવાના થયા છે. ત્યારે અમુક ખેડૂતો કોંગ્રેસનું સમર્થન કરી રહ્યા છે અને અમુક લોકો નથી કરી રહ્યા અને આવી જ રીતે ખેડૂતોમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે.